વિરામ બાદ આપનું બુલેટિનમાં પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો સુરતમાં શેરડીનો જથ્થો ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। ઓલપાડના સાયણથી કીમ જતા માર્ગ પર અચાનક આ આગની ઘટના ઘટી હતી। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। સુરતના શેરડી ભરેલો જથ્થો ટ્રકમાં આગ લાગી હતી, જે ટ્રક સાયણથી કીમ જઈ રહેલો હતો। માર્ગ પર આ ઘટના ઘટી હતી ને ઘટના બાદ તુરંત જ ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી અને આગનું કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું હજુ કારણ અકબંધ છે। આગ લાગતા ટ્રક બળીને ખાક થઈ ગયો હતો। ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવે છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। શેરડીનો જથ્થો ભરેલા ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે। આગ વધુ વિગતો માટે અમારા સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જી કિરણસિંહ, ઘટનાને લઈને શું છે વધુ વિગતો? જી બિલકુલ, જે કીમ સુરત રોડ છે, વાહનોથી ધમધમતો રોડ છે અને આ રોડ પર બગાસ ભરેલી ટ્રકમાં અચાનક કેબિનમાં આગ લાગી હતી અને આગ જોતજોતામાં આખી કેબિન છે તે આગની ઝપેટમાં આવી જતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। સ્થાનિક વાહન ચાલકોએ ફાયરને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। પરંતુ બગાસ ભરેલી ટ્રકમાં જે આગ લાગવાનું કારણ છે, પ્રાથમિક શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે કેબિનમાં, કારણ કે આગના કારણે છે તે રસ્તો બંધ કરવો પડ્યો હતો અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। જી કિરણસિંહ, કે ફાયરની કેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો? બિલકુલ, જે રીતે ખાસ કરીને સુરત જિલ્લાની અંદર જે આ વિસ્તાર છે તે જીઆઈડીસી મોટો વિસ્તાર છે, પરંતુ આ વિસ્તારમાં કાયમી ધોરણે ફાયર સ્ટેશન નથી। એટલે જ્યારે પણ આગ લાગતી હોય ત્યારે સુરતથી ફાયર આવતા હોય છે, સુમિલોન કંપનીનું ફાયર આવતું હોય છે। તો આજે પણ સુમિલોન કંપનીનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબુ મેળવીને જોકે ડ્રાઈવર હતા તે સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી બહાર આવી ગયા હતા અને જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રક છે તે ભારે નુકસાન થયું છે અને સુમિલોન ફાયર ફાઈટરની ટીમ હતી તે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। જી કિરણસિંહ, માહિતી બદલ આભાર।